સમાજના નેતા કેવા હોવા જોઈએ? પરસોત્તમ સોલંકી જેવા? આ વાત કોઈ નેતાઓ દ્વારા નહીં પરંતુ પાટીદાર નેતાઓ દ્વારા કહેવામાં આવી રહી છે. પહેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને હવે પાટીદાર નેતા ગીતા પટેલ દ્વારા આ વાત કહેવામાં આવી છે. ત્યારે ચાલો સમજીએ પાટીદારોને વારંવાર કેમ પરસોત્તમ સોલંકી યાદ આવી રહ્યા છે અને કેમ પાટીદારો તેમના જેવા નેતાની માંગ કરી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ચક્રવાત ન્યૂઝ. અમદાવાદના માંડલમાં સોમવારે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક પાટીદાર નેતાઓ હાજર રહ્યા હતા. આ રેલીનું સંબોધન કરતી વખતે ગીતા પટેલ દ્વારા પરસોત્તમ સોલંકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે સમાજની દીકરી તરીકે મારે કહેવું છે કે બગદાણા વિવાદથી આપણે શીખ લેવાની જરૂર છે. આપણે કેવા આગેવાનોની જરૂર છે. ત્યારે વધુમાં ગીતા પટેલ શું કહી રહ્યા છે, સાંભળો. મને દેખાય છે ત્યાં સુધી બધા જ સામાજિક આગેવાનો છે અને બધા જ આ કાર્યક્રમની અંદર અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ત્યારે એક સમાજની દીકરી તરીકે મારે આપની વચ્ચે બે વાતો મૂકવી છે. એક, પરસોત્તમ સોલંકીને આપણે કેટલા ઓળખીએ છીએ? બધા જ. પરસોત્તમ સોલંકી ને હીરાભાઈ સોલંકી બે ભાઈ. પરસોત્તમ સોલંકી એક એના સમાજના દીકરા સાથે જે ઘટના બની અને પરસોત્તમ સોલંકી આ સરકારને ચેલેન્જ આપી કે હું જ્યાં સુધી મારા વિસ્તારમાં પહોંચું એ પહેલા એ અધિકારીની બદલી થઈ જવી જોઈએ. આવી ચેલેન્જ આપી અને પરસોત્તમ સોલંકી જ્યારે પોતાના વિસ્તારમાં પહોંચ્યા ત્યારે અધિકારીની બદલી થઈ ગઈ. આપણે કેવા સમાજના આગેવાનોનું નિર્માણ કરવું છે કે આવી રીતે કાયમ આપણો પ્રશ્ન હોય ત્યારે રોડ પર ઉતરવાનું? આપણે બધાએ શીખ આમાંથી એ લેવી જોઈએ. ગીતા પટેલે મીડિયા સમક્ષ પણ પોતાની રજૂઆત કરી હતી. ભાગેડુ લગ્ન વિરુદ્ધ પણ કડક કાયદાની વાત કરી હતી. ત્યારે મીડિયા સમક્ષ તેઓ શું કહી રહ્યા છે, જુઓ. બે મહત્વના મુદ્દા હતા. ઘણા સમયથી પાટીદાર આગેવાનો લડી રહ્યા છે કે ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ કડકમાં કડક કાયદો બનાવવા. સરકાર સાથે પણ મંત્રણા થઈ, ડેપ્યુટી સીએમ સાથે પણ ચર્ચા થઈ અને ત્યારે ચર્ચાની અંદર એ કહે છે કે હમણાં જ અમે કાયદા બનાવીને આદેશ આપી દઈએ છીએ. એમાં પણ હજુ કંઈ પ્રોગ્રેસ કરવામાં નથી આવીને સતત સુરતની અંદર હમણાં તાજેતરમાં જ આપણે ઘટના બની છે કે 17 વર્ષની દીકરીને લઈ અને છેલ્લા 35-40 દિવસથી જે માણસ ગુમ થઈ જાય છે, પોલીસ એને શોધી શકતી નથી અને એના માટે થઈને પાટીદાર યુવાનોએ બહાર આવવું પડે છે, રોડ આવવું પડે છે. એવી ગુજરાતની અંદર અસંખ્ય દીકરી છે. નહીં કે પાટીદાર સમાજની એક દીકરી, દરેક સમાજની દીકરી એ બધા માટે મહામૂલ્ય મૂડી હોય છે. એવી દીકરીઓને જ્યારે આવા અસામાજિક તત્વો લુખાઓ જ્યારે ભગાડીને ભોરવીને લઈ જાય છે, એના વિરુદ્ધની આ લડાઈ છે. એના વિરુદ્ધના મુદ્દા ઉપર આજે પાટીદાર આગેવાનો રોડ પર આવ્યા હતા. ને સાથે સાથે વાત બીજી હતી રાજેન્દ્રભાઈ વિશે એટલે ચોક્કસ હું કહેવા માંગીશ, કારણ કે જ્યારે ભાજપ સરકાર જ્યારે ગાંધીનગરની અંદર બેઠી છે તો કયો નેતા ભ્રષ્ટ નથી? અધિકારીઓ ભ્રષ્ટ તો હશે પણ સાથે સાથે નેતાઓ ભ્રષ્ટ છે અને છેક સુધી એમના બધા ઘર સુધી હપ્તાઓ પહોંચે છે. ખરા અર્થમાં જો રાજેશભાઈ ભ્રષ્ટાચારી હોય તો એને સજા મળવી જોઈએ, પણ જાણી જોઈને પાટીદાર સમાજના દીકરા સાથે જો આ અન્યાય કરવામાં આવતો હોય તો આ પાટીદાર સમાજ ક્યારેય સાખી નહીં લે. ને ખાસ કરીને મોટી સંખ્યામાં જ્યારે આજે મહિલાઓ આ રોડ પર ઉતરી છે એના દીકરા માટેની લડાઈ. અત્યાર સુધી અમે દીકરીઓ માટે તો લડીએ છીએ ને લડવાના પણ છીએ. જ્યારે પાટીદાર સમાજના દીકરાઓ સાથે આવા પૂર્વગ્રહ રાખી અને આ દીકરાઓ સાથે જ્યારે એને સજા આપવામાં આવતી હોય તો ચોક્કસ એના માટે અમે બધા લડવા તૈયાર છીએ. ગીતા પટેલે શું કહ્યું એ તમે સાંભળ્યું. હવે ગોપાલ ઇટાલિયાએ પણ પરસોત્તમ સોલંકીને યાદ કર્યા હતા. તેમનો જે પહેલાનો વિડીયો છે તે તમે સાંભળો કે ગોપાલ ઇટાલિયાએ પરસોત્તમ સોલંકીને યાદ કરતા શું કહ્યું. ગુજરાતમાં એક જ મંત્રી એવા છે જેની પાછળ સમાજનું પીઠબળ છે, એ છે પરસોત્તમભાઈ સોલંકી. છે કેટલાય વર્ષોથી મંત્રી છે અને કોઈની હિંમત નથી એને કાઢવાની. શું કામ? કેમ કે એની પાછળ સમાજનું પીઠબળ છે. તો સમાજના પીઠબળ વાળો નેતા કેવો હોય એનો દાખલો આ રહ્યો. બાકી બધા શું છે? આયારામ ગયારામ. હવે એનું શું સન્માન અને કેવું સન્માન?